અને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ દાખલ થઈ છે કે હળવદ તાલુકાના કવડિયા ગામે એક ખેડૂત ખાતેદાર છે, જો કે એમનું મૃત્યુ થયું છે, તેમ છતાં પણ એક ભેજાબાજ મહિલાએ ખેડૂત ખાતેદારની વારસદાર બની અને નોંધ પણ પડાવી દીધી એની જમીનમાં. તેની સાથે 7,90,000નું કૃષિ ધિરાણ છે, એટલે કે પાક ધિરાણ જે છે બેંકમાંથી, એ પણ લઈ લીધું છે, જેના કારણે અહીં હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. આ બધા પરિવારજનો છે, જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે એના પરિવારજનો છે, એના ભય ને એ બધા છે, એમની સાથે થોડીક વાત કરી. શું તમારું નામ? મારું નામ સિંધાભાઈ. સિંધાભાઈ, શું ઘટના શું બની હતી? આ અમારા અવચરભાઈ છે, અવસરભાઈ રાયસિંગભાઈ, એ મારા બાપુના કાકા થાય. બરોબર. હગા કાકા. અને એ અમારા ભેરા જ રહ્યા છે જીવા ત્યાં સુધી, અને મૃત્યુ એમનું કવાડિયા થયું છે. અવચરભાઈનું? હા. કેટલા સમય પહેલા એમનું મૃત્યુ થયું હતું? એ 90ની સાલમાં મૃત્યુ થયું. 36 વર્ષ પહેલા એમનું મૃત્યુ થયું. તો પછી અવચરભાઈ જે છે, તો અવચરભાઈ લગ્ન કરેલા હતા? એમને કોઈ દીકરો હતો કે પછી એમના દીકરાની કોઈ દીકરી કંઈ હતું? ના, એમને લગ્ન કર્યા જ નથી. લગ્ન કર્યા જ નતા. એટલે જે અમે એમના ભાઈના છોકરા જે જમીન વાવી અને એ મળી જગ્યા અમે જ વાવી, અમારી પાસે જ કબજો છે. એ 12.5 વીઘા જમીન છે. બરોબર. અને તો બન્યું શું? એમાં ખોટા દાખલા લાવી અને જીવાથી દાખલા લાવ્યા છે, ને ખોટા દાખલા લાવીને વારસાઈ એન્ટ્રી કરાવી લીધી. વારસાઈ કરાવી લીધી. હવે એ તો કોણ છે એ તો અમે ઓળખતા નથી. નામ તો ફરિયાદમાં તમે બતાવ્યું? હા, ચંપાબેન દેવજીભાઈ કરીને છે. એ કોણ હે ચંપાબેન? તમારા ગામના હે કે કંઈ ઓળખો હોય એમને કે કંઈ લેવા દેવા જ નથી? ના, અમે એને ઓળખતા નહીં, અમારા ગામના નથી. ઓકે. તો મિત્રો, હકીકત આખી જે કંઈ ઘટના છે, મસરૂભાઈ ફરિયાદી બન્યા છે ને, શું એમનું આખું નામ? હા, મસરૂભાઈ તીકુભાઈ. મસરૂભાઈ તીકુભાઈ લોદરિયા, રહે કવડિયા ગામ, એ ફરિયાદી બન્યા છે. ચંપાબેન નામની કોઈ મહિલા છે ધાંગધ્રાની, એની સામે એમને ફરિયાદ દાખલ કરી છે. બરોબર. તો એ મહિલા તમારા ગામની કંઈ છે નહીં? ના, અમારા ગામની નથી. મસરૂભાઈ રિયા એ અવચરભાઈને શું થાય? ભત્રીજા. હા, હગા ભત્રીજા થાય. ઓકે, ભત્રીજો થાય. એટલે ટૂંકમાં અવચરભાઈ લગ્ન કંઈ કરેલું નહોતું, એટલે આવી જગ્યા તમે વાવો એ ઓફ થઈ ગયા પછી તમારા ભેગા જ રહેતા? હા, અમારા ભેગા જ રહેતા હતા, અને હતા તો એમ જ વાવતા હતા. એ તો એમને લગ્ન કર્યા નતા, એટલે એ કામે આવતા ને એમ. આખી જે કંઈ ઘટના છે મિત્રો, આ અવચરભાઈ છે, કહી રહ્યા છે કે અવચરભાઈ 1990માં મૃત્યુ પામ્યા છે. એમને લગ્ન કરેલા જ નહોતા, તેમ છતાં અહીંના એક હળવદના વકીલ છે, તેની સાથે એક આ મહિલા છે ધાંગધ્રાની કોઈ ચંપાબેન, આ બધાએ આખું ખોટું સોગંદનામું ને ઊભું કર્યું. તેની સાથે અવચરભાઈ છે તો એમના પત્ની તરીકે કોઈ કડવીબેન નામની જે મહિલા છે એને બતાવવામાં આવ્યા. તેની સાથે અવચરભાઈના દીકરા તરીકે કોઈ દેવજીભાઈ નામનો વ્યક્તિ છે એને બતાવવામાં આવ્યા, અને દેવજીભાઈના પત્ની તરીકે લીલાબેનને બતાવવામાં આવ્યા. લીલાબેન કોઈ છે એમને બતાવવામાં આવ્યા, અને દેવજીભાઈની અને લીલાબેનની પુત્રી તરીકે ચંપાબેન છે એને બતાવવામાં આવી. એ એમની દીકરી તરીકે એનું જે છે એ નામ ટૂંકમાં પેઢી આંબામાં બતાવવામાં આવ્યું. ને આ ચંપાબેન ધાંગધ્રાની મહિલા છે. એટલે આખું આ રીતના અમને કારસ્તાન કર્યું. કહી રહ્યા છે કે 12.5 વીઘા જે જગ્યા છે, આ 12.5 વીઘા જગ્યામાં એ હડપ કરવા માટે થઈને એમને એમાં જે છે એ નોંધ પણ પડાવી દીધી, એન્ટ્રી પણ પડાવી દીધી. આ તો જ્યારે પરિવારજનોને મામલતદાર ઓફિસે ગયા ત્યારે એમને ખબર પડી કે આ જે જગ્યા આપણી અવચર બાપાની આપણે વાવી છે, આમાં તો કોઈ ચંપાબેનનું નામ કરી ગયું છે. એટલે આ બધી આખી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે મિત્રો, તો આ ચંપાબેને છે ત્યાં આગળ 7,90,000ની કૃષિ ધિરાણ લોન છે મિત્રો, એ પણ લઈ લીધી છે. હકીકતમાં જે છે એ અવચરભાઈએ લગ્ન જ નથી કરેલા, તો લગ્ન નથી કર્યા તો કડવીબેન ક્યાંથી આવ્યા, અને કડવીબેન જ નથી તો પછી દેવજીભાઈ લીલાબેન ક્યાંથી આવ્યા. એટલે હકીકતમાં કડવીબેનનો મરણનો દાખલો સાથે દેવજીભાઈનો સાથે લીલાબેનનો મરણનો દાખલો જે છે એ જીવા ગ્રામ પંચાયતમાંથી, મતલબ એમાં બતાવ્યું છે કે જીવા ગ્રામ પંચાયતમાંથી મરણનો દાખલો કઢાયો છે, પરંતુ હકીકત જીવા ગ્રામ પંચાયતમાં આવું કોઈ રેકોર્ડ જ નથી. આ પરિવારજનો કહી રહ્યા છે. તેની સાથે ત્યાં કવડિયા ગામ છે મિત્રો, તો ત્યાં આગળ જે આખો પેઢી આંબો આખો ઊભો કરવામાં આવ્યો, તો એ બધાને ખબર જ છે કે ભાઈ અવચરભાઈ લગ્ન કરેલા જ નહોતા, તો પછી કડવીબેન ન આવે, એમાં દેવજીભાઈ પણ ન આવે, ને એમાં લીલાબેન પણ ન આવે, અને એમાં ચંપાબેન પણ ન આવે, પરંતુ ખોટો આખો પેઢી આંબો કરી અને વારસાઈ નોંધ નહીં છે એ કરાવી લીધું. ચંપાબેનનું નામ પણ એમાં મિત્રો ચડી ગયું, અને 7,90,000ની લોન પણ લઈ લીધી. પરિવારજનોને ખબર પડી તો કે ભાઈ આ ચંપાબેન કોણ છે, ત્યાર પછી એમને ખબર પડી. ચંપાબેન વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને તેની સાથે આ જે ખોટું સોગંદનામું કરનાર જે વકીલ છે, તો એની સામે પણ જે છે એની પણ કદાચ હું એવું માનું છું કે ધરપકડને થશે, એનું પણ આમાં નામ નહીં ખુલશે. તેની સાથે તલાટી કમ મંત્રી છે, તો એ સોગંદનામાના આધારે આવી કંઈ કામગીરી કરતા હોય છે, એટલે એની પણ તપાસ કરવામાં આવશે. તમે કંઈક કહેવા માંગતા શું કહો? અમારે જે અવસરભાઈનો દાખલો રહ્યો, અવસરભાઈ રાયસિંગભાઈ, એ અમારો કવાડિયા હયાત અમારી પાસે દાખલો છે ઓરિજિનલ, અને રેકોર્ડમાં છે.
કવાડિયા ગામની. તો એ દાખલો એમને અહીંયાથી કાઢ્યો હતો જીવાથી? હા, જે અવચરભાઈ રાયસિંગ રવિસંઘ હે એ અવચરભાઈ રવિસંઘ ભરતું નામ હતું. હા, ભરતું નામ અવચરભાઈ રવિસંઘભાઈનો દાખલો એ જીવાથી લાયા. અમારો જે ઓરિજિનલ દાખલો છે અમારા કવાડિયામાં અને રેકોર્ડમાં છે. કડવીબેન, લીલાબેન ને દેવજીભાઈ ને આ તો કઈ ચિત્રમાં જ નથી કોઈ. ના, ચિત્તરમાં જ નથી. એટલે આ બધું આવું છે મિત્રો. જમીનના ભાવ પણ ઊંચકી ગયા છે. એટલે પૈસા કમાવા માટે માણસ કઈ હદ સુધી જઈએ કે તમે વિચારો કે જે માણસે આખી જિંદગી લગ્ન જ નથી કર્યા, ચોપડા માથે એને પરણાવી દેવામાં આવે છે, અને એક દીકરો પણ બતાવી દેવામાં આવે છે, અને એ દીકરાની પત્ની પણ બતાવી દેવામાં આવે છે. અને મહત્વની વાત મિત્રો એ છે કે બે પૈસા કમાવા માટે થઈ અને આજના જે લેભાગુ તત્વો છે એ હગા મા બાપને પણ બદલી દે છે. એટલે આ બહુ મહત્વની વાત છે. અને આ બધા ક્યાં જઈને હવે અટકવાના છે? આભાર મિત્રો.